અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીમાં નો વ્હીકલ ડેનો ફિયાસ્કો થયો છે। વાઇસ ચાન્સેલરે પરિપત્ર જાહેર કર્યો હતો, જો કે સૂચના બાદ ઝી 24 કલાકે રિયાલિટી ચેક કર્યું। મોટાભાગનો સ્ટાફ વ્હીકલ લઈને આવતો દેખાયો। યુનિવર્સિટીના દાવાઓ ગ્રાઉન્ડ પર પોકળ સાબિત થઈ રહ્યા છે। આપને જણાવી દઈએ, વાઇસ ચાન્સેલરે નો વ્હીકલ ડેનું આહવાન કર્યું હતું અને તેની માટે ખાસ પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ કેવી રીતે યુનિવર્સિટીનો સ્ટાફ જ વ્હીકલ લઈને કોલેજ પરિસરમાં પહોંચ્યો તેના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। તમે જુઓ, ઝી 24 કલાકના રિયાલિટી ચેકમાં સામે આવ્યું છે કે ખુદ યુનિવર્સિટીનો સ્ટાફ જ વાઇસ ચાન્સેલરના તમામ પરિપત્ર અને સૂચનોને ઘોડીને પી ગયો છે। કયા સ્ટાફમાંથી છો? કયા સ્ટાફમાંથી છો? અચ્છા, નો વ્હીકલ ડે જાહેર કરવામાં આવ્યો છે, તમને કોઈ સૂચના આપવામાં આવી હતી ખરી? તમને ખ્યાલ છે ખરી નથી વ્હીકલ લાવવાનું એવું કંઈક? બિલકુલ, ગુજરાત યુનિવર્સિટી કે જ્યાં આજે મંડેને નો વ્હીકલ ડે જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ સ્ટાફ, મોટાભાગના જે સ્ટાફના લોકો છે તેમને ખ્યાલ જ જાણે ન હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। આપ વ્હીકલની સંખ્યા અહીં જોઈ શકો છો। એક બાજુ યુનિવર્સિટીમાં એક્ઝામ ચાલી રહી છે તો ઘણા બધા શિક્ષકો, યુનિવર્સિટીને સંલગ્ન જે કોલેજો છે એ કોલેજના સ્ટાફ પણ અહીં આવી રહ્યા છે, પરંતુ કોઈ પણ સ્ટાફ જાણે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન યુઝ કરવાની જે સૂચના આપવામાં આવી હતી તે સૂચના જાણે તેમની પાસે ન હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। મોટાભાગના સ્ટાફ અહીં વ્હીકલ લઈને જ આવી રહ્યા છે અને જે પરિપત્ર કરવામાં આવ્યો હતો કે વ્હીકલ નથી લાવવાનું, એ વ્હીકલ સાથે જ તમામ જે સ્ટાફ છે તે અહીં પહોંચી રહ્યા છે। કેમેરામેન જીતુ મકવાણા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।